નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. છોટાઉદેપુરમાં હોળીના તહેવારને લઈને દવ ના લાગે અને લોકોમાં જાગૃતતા આવે તે માટે પેટ્રોલિંગ અને કોમ્બિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. વન સંરક્ષક વડોદરા અને નાયબ વન સંરક્ષક છોટાઉદેપુરની સૂચના અને માર્ગદર્શન મુજબ છોટાઉદેપુર વન વિભાગ દ્વારા હોળીના તહેવારમાં દવ ના લાગે અને જાગૃતતા આવે તે માટે પેટ્રોલિંગ અને કોમ્બિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. જેના ભાગરૂપે RFO JK સોલંકી, છોટાઉદેપુર, રંગપુર, ડોલરિયાનો સ્ટાફ દ્વારા સંવેદનશીલ વિસ્તારમાં સઘન પેટ્રોલિંગ કર્યું હતું. જેમાં કેવડી, મીઠી માળ, બુમશેલ, ધડાગામ, લગામી, જનિયારા, કોલી, ઘોઘાદેવ, કાનાવાટ અને વનાર જેવા ગામોમાં રોડ તેમજ જંગલફેર કરવામાં આવ્યું હતું. જેમાં વન વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયા હતા. રેહાન પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, છોટાઉદેપુર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.